ગીતાજીની અંદર એવું કીધું છે કે એક એવી જગ્યા નથી જ્યાં મારું સ્થાન ન હોય, એક એવી ચેતન વસ્તુ નથી કે જેની અંદર મારો અંશ ન છુપાયેલો હોય. તો દેખાતો કેમ નથી? કીધું દેખાતો એટલા માટે નથી કારણ કે હું કંઈક છું એવું મનમાં અભિમાન છે, અને અભિમાન અને ઈશ્વર ક્યારેય હારે રહી શકતા નથી. કે હરિ ક્યારે પ્રગટે? તો કીધું હું હટે તો હરિ પ્રગટે. અહીં કોયલીના પાદરની અંદર મનસુખરામ નામના માસ્તરને રણછોડરાયની સેવા કરતા કરતા હું કોણ છું એ ભૂલાઈ ગયું. રાજસ્થાનની અંદર મેવાડની અંદર મીરા રાજરાણી હતી, પણ એને જ્યારે ચુંદડી ઓઢી લીધી, કાંબળી ઓઢી લીધી, તો ભૂલાઈ ગયું કે હું રાજાની ઘરે પરણેલી રાણી છું. અને જે હું ભૂલી ગયા છે ને એ જ ફાવી ગયા છે. મને ને તમને મારું તમારું નામ અને મારા તમારા સ્ટેટસની જ્યારે ખબર પડે ને દુઃખ ત્યારે શરૂ થાય છે. નાનું બાળક હોય ને એને કોઈ આવો ન કહે તેને કઈ ખોટું લાગે નહીં, પણ કોક આપણે મોટા થઈ જાય ને પછી કોકની ઘરે જઈને આવો ન કહે ને એટલે તરત લે મને આવોય ન કીધું. કેમ? ખબર પડી કે લે હું તો શાસ્ત્રીજી છું, હું જાઉં ને બધાને ઊભું થઈ જવું જોઈએ. પણ હું આવી ગયા પછી નાના બાળકને તમે ઝાપટ મારજો, એ 2 કલાકમાં પાછું તમારા ખોળામાં આવીને બેસી જશે. એનું બાળક 22 વર્ષનું થાય પછી કરજો તુકારો, ખબર પડે. એનું બાળક 22 વર્ષનું થશે એટલે કહી દેશે તમારે વાત બધી સાચી, તમે માં પપ્પા બધી વાત સાચી, પણ હવે અત્યારના સમય પ્રમાણે થોડુંક અમારું માનો. જ્યારે એવું મોટું થઈ જાય, એ કમાતા શીખે, એને આંખ ખુલે, એને પાંખ આવે, એટલે પછી એને ખબર પડે કે હવે મારે આની ઓછી જરૂર છે. રામાયણ શિવકથા એ બીજું કાંઈ ન શીખવાડે, એ મને તમને વિવેકનું દાન કરે, અને વિવેક વિના ક્યારેય ભગવાનની ભક્તિ થતી નથી.